અને તેણે સીધું જ નયનને ચાકુ મારી દીધું। સ્કૂલના શિક્ષકો, પ્રિન્સિપાલ અને સ્કૂલનો આખો સ્ટાફ અને બધા જ વિદ્યાર્થીઓ નયનને લોહી લુહાણ તડપતો જોવા છતાં પણ કોઈએ મદદ નહીં। સ્કૂલવાળાએ પાણીનું ટેન્કર બોલાવીને બધું જ સાફ કરાવ્યું, જેનાથી પોલીસ કે ઇન્વેસ્ટિગેશન ટીમને હકીકતની જાણ। તેમના દોસ્તે એમ કીધું કે થોડીક મારપીટ કરી લેવાય કદાચ, પરંતુ સીધું મારી થોડો દેવાય। હવે સામેથી એવો જવાબ આવે છે કે જે થઈ ગયું એ થઈ ગયું। બોલો ભાઈ, 8મા ધોરણના છોકરાની આવી ક્રિમિનલ જેવી મેન્ટાલિટી ક્યાંથી આવી? અને આ ગુસ્સો એટલી હદ સુધી પહોંચી ગયો કે આ જ ગુસ્સો નયનના મોતનું કારણ બન્યો। હોસ્પિટલે વહેલો પહોંચાડ્યો હોત તો નયન આપણી સમક્ષ જીવતો। એટલે આમ સ્કૂલમાં ચાકુ લઈને આવતા હતા, છતાં પણ સ્ટાફવાળાને કોઈ પણ ફેર નહોતો પડ્યો। 19 ઓગસ્ટ 2025 નયન સતાણી પોતાના માતાશ્રી અને પિતાશ્રીને પગે લાગીને સ્કૂલે જાય છે અને દોસ્તાર સાથે મજાક મસ્તી કરે છે, ભણે છે। લાસ્ટ લેક્ચર પતતા જ આવી રીતે બેગ પેક કરીને ઘરે જવા નીકળે છે, પરંતુ થોડા સમય બાદ જ તે પાછો સ્કૂલે આવે છે અને સ્કૂલમાં જ્યારે તે અંદર પગ મૂકે છે ત્યારે તે આખો લોહીથી લથપથ પરિસ્થિતિમાં હોય છે। થોડી જ વારમાં તે ત્યાં જ છોકરો કેટલો તડપીને મર્યો છે એમ, અને વગર એની કોઈ ગલતી નથી। એવું જ લાગે છે કે જાણે મારા બાળક સાથે એવું થઈ ગયું હોય। એ બહુ ગભરાઈ ગઈ છે કે મમ્મી અહીંયા સરને કંઈ પણ કહેવા જઈએ ને તો આમ અલગ રીતનું જ છે બધું માહોલ। સોરી કહીને પતાવી દેવું પડે છે આપણે। 2 દિવસ પબ્લિક રોડ ઉપર न्याय मांगवा, भीख मांगी रही है, न्याय मांगी रही है पब्लिक। તમે શું કર્યું 2 દિવસ? तो मतलब यार तुम इतनी फीस ले रहे हो तो तुम उसकी इतनी हेल्प भी नहीं कर सकते। मैं प्रिंसिपल सर को बहुत अच्छे से पता है कि बच्चे को लेके आते हैं। सवाल है कि ऐसा हो क्यों रहा है? दिनों दिन बच्चे इतने एग्रेसिव क्यों हो? નયન સતાણી એક એવો વિદ્યાર્થી કે જે બધાનું ધ્યાન રાખતો, બધાની મદદ કરતો, ઘરે અને સ્કૂલે બધાનો લાડલો હતો। તેના ઘરમાં માતા પિતા, તેના કાકા કાકી અને દાદી હતા। નયન ઘરનો મોટો દીકરો હોવાથી તે તેના ઘરનો જીવ હતો, પરંતુ કોઈને એવો અંદાજો પણ ન હતો આ જીવ તેમની પાસેથી છીનવી લેવાશે। નયનનો એક નાનો ભત્રીજો હતો અને નયન હંમેશા તેના ભત્રીજાનું પણ ધ્યાન રાખે, પરંતુ 13 ઓગસ્ટ 2025ના રોજ એક એવી ઘટના બની જેના કારણે નયનનું મૃત્યુ થયું। તે દિવસે સ્કૂલ છૂટી એટલે છોકરાઓ બધા જાતા હતા, ત્યાં જ નયનનો જે ભત્રીજો હતો તેમની કોણી એક 8મા ધોરણના છોકરા સાથે અટકાઈ, એટલે તે બંને વચ્ચે થોડી બોલચાલ થઈ। આથી નયનના ભત્રીજાએ આ વાત સીધી નયનને કહી દીધી। આથી નયને પણ આ વાતનો સીધો જ એક રસ્તો કાઢ્યો। તેમણે બીજા દિવસે જઈને જેમની સાથે તેમની બોલચાલ થઈ હતી તેને સમજાવ્યો, પરંતુ આ નયનની સૌથી મોટી ભૂલ હતી। શું કામ તે તમને વિડીયોમાં આગળ ખબર પડશે। એટલે કે નયને સમસ્યાનું સમાધાન તો લઈ આવી દીધું, પરંતુ જેણે સમજાવ્યો હતો તેમને એ વાતનું દુઃખ હતું કે નયને તેમના બધા જ મિત્રો સામે એને ધમકાવ્યો અને તેમને સમજાવ્યું, પરંતુ હકીકતમાં તો એવું હતું કે નયન માત્ર આ મામલાને પૂરો કરવા માંગતો હતો, પરંતુ નયને જેમને સમજાવ્યો તેનો ગુસ્સો અને રોષ અંદરથી વધતો જતો હતો અને આ ગુસ્સો એટલી હદ સુધી પહોંચી ગયો કે આ જ ગુસ્સો નયનના મોતનું કારણ બન્યું। 19 ઓગસ્ટ 2025 નયન ઘરેથી શાંતિથી સ્કૂલે જાય છે, બધું જ નોર્મલ હતું, ક્લાસ લેવાય છે, શિક્ષકો ભણાવે છે, નયન ભણે છે હોતે અને દોસ્તાર સાથે મજાક મસ્તી જાય છે। પછી છેલ્લા લેક્ચર પછી તે જ્યારે બેગ પેક કરીને તે નીકળી ગયો અને જેવો સ્કૂલ ગેટની બહાર નીકળ્યો ત્યાં જ 4 થી 5 વિદ્યાર્થીઓએ તેને ઘેરી લીધો અને તેણે સીધું જ નયનને ચાકુ મારી દીધું। આ બાદ નયન પાછો લોહી લુહાણ હાલતમાં સ્કૂલમાં પાછો આવે છે। સ્કૂલના શિક્ષકો, પ્રિન્સિપાલ અને સ્કૂલનો આખો સ્ટાફ અને બધા જ વિદ્યાર્થીઓ નયનને લોહી લુહાણ તડપતો જોવા છતાં પણ કોઈએ મદદ ન કરી, કોઈએ નયનને હાથ પણ ન અડાવ્યો। સ્કૂલવાળા માત્ર મદદ કરવાની એક્ટિંગ કરતા હતા। સ્કૂલ હોય ત્યાં એક ગાડી તો હોય જ છે, કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ ન લઈ આવતું હોય તો પ્રિન્સિપાલ એક ગાડીમાં તો આવતા જ હોય। કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ થયું હોય તો તે સ્કૂલની જવાબદારી હોય છે કે તેમને પ્રાથમિક રીતે વિદ્યાર્થીને હોસ્પિટલે પહોંચાડો, પરંતુ અહીં ગાડી હોવા છતાં પણ સ્કૂલવાળાએ કોઈએ ગાડીમાં ન બેસાડ્યું। 15 થી 30 મિનિટ સુધી નયન ત્યાં જ તેમનો લોહી લુહાણ પડ્યો રહ્યો। આ બાદ કોઈએ તેમના મમ્મી અને કાકીને ફોન કોલ દ્વારા જણાવ્યું કે નયનની આવી હાલત થઈ છે। આથી નયનના મમ્મી અને કાકી જલ્દીથી સ્કૂલે આવ્યા। ત્યાં માત્ર એક ઓટો રિક્ષા જ હતી। તેમના પુત્ર નયનને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા
પરંતુ ન્યૂઝમાં સ્કૂલવાળાની આબરૂ ન જાય, આથી સ્કૂલના પ્રિન્સિપાલે શું કહ્યું તે તમે જુઓ. અમારા કોઈ ભાઈ આવીને અહીંયા સ્ટાફને કહ્યું કે ભાઈ તમારા કોઈ બાળકને ચપ્પુ માર્યું છે, અને તરત જ અમારા જે સ્ટાફ હતો એમણે એમ્બ્યુલન્સને ફોન કર્યો, પણ એમ્બ્યુલન્સ એ સમયે આવી ના રહી અને અમે તરત જ રાહ જોયા વગર અમારા સ્ટાફે તરત જ રિક્ષામાં બેસાડીને તરત જ હોસ્પિટલ લઈ ગયા. હકીકતમાં નયનના મમ્મી અને કાકીએ નયનને હોસ્પિટલે પહોંચાડ્યો હતો અને ન્યૂઝમાં આવી વાત ફેલાવી, જેનાથી ની આબરૂ ન જાય. આ બાદ નયન પર ડોક્ટરે બહુ જ સારવાર કરી, બહુ જ કોશિશ કરી, પરંતુ વધુ ડોઝના કારણે નયન બચી ના શક્યું. સ્કૂલવાળાને નયન પર તે દિવસે થોડી દયા આવી હોત અને હોસ્પિટલે વહેલો પહોંચાડ્યો હોત તો નયન આપણી સમક્ષ જીવતો હોત. નયન જે હતો તે પહેલેથી જ બધાને હેલ્પ કરતો, દયાવાન હતો અને બધાને મદદરૂપ થતો. પરંતુ જ્યારે નયનને જરૂર હતી, જ્યારે તે બધાની સામે તડપતો હતો, ત્યારે નયનની કોઈએ મદદ ન કરી. હવે જ્યારે આ ઘટના બની ત્યારે ઘણા એવા સબૂતો હતા કે જેનાથી પોલીસ અને ઇન્વેસ્ટિગેશન ટીમ આખી ઘટનાની જાણકારી મેળવી શકે. નયનને મારેલું ચાકુ, નયન જ્યાં બેહોશ પડ્યો હતો ત્યાં લોહીના ડાઘા અને નયનનું બ્લડ. આથી હકીકતમાં શું થયું અને આ ન થવા દેવા માટે સ્કૂલવાળાએ પાણીનું ટેન્કર બોલાવીને બધું જ સાફ કરાવ્યું, જેનાથી પોલીસ કે ઇન્વેસ્ટિગેશન ટીમને હકીકતની જાણ ન થાય. કારણ કે જો હકીકત ખબર પડે તો આમાં સ્કૂલવાળાની પ્રતિષ્ઠા અને તેમના એડમિશન આવે તેના પર બહુ ફેર પડી જાય છે. આનાથી આપણને એક વાતની તો જાણ થાય જ છે કે સ્કૂલવાળા કેટલી હીન કક્ષાના હશે કે પોતાના જ વિદ્યાર્થીને ખુલ્લું મરવા છોડી દીધો. ન્યૂઝમાં એમ પણ કહેવામાં આવે છે કે જે હત્યા કરવાવાળો હતો 10મા ધોરણમાં ભણતો હતો, પરંતુ હકીકત તો એ છે કે તે 8મા ધોરણનો વિદ્યાર્થી હતો. આથી તમને સ્કૂલવાળાની મેન્ટાલિટી તો ખબર પડી જ જાય છે કે સ્કૂલવાળા પોતાની પ્રતિષ્ઠા અને પૈસા માટે કેટલી હદ સુધી પડી જાય છે. અને અહીં જે હત્યા કરવાવાળો હતો તે કેવો હતો તે આ ઇન્સ્ટા ચેટથી તમે સમજી શકો. એમાં જે હત્યા કરવાવાળો અને તેમનો એક દોસ્ત હતો, તે બંને મેસેજ કરી રહ્યા છે. પેલા હત્યાનો દોસ્ત પૂછે છે તે ચાકુ માર્યું હતું, પેલા તે ના પાડે છે, પછી તેણે કબૂલી લીધું કે ચાકુ તેણે જ માર્યું. ત્યારે તેના દોસ્તે એમ વાત કરી કે નયન મૃત્યુ પામ્યો છે, ત્યારે આનાથી એવો જવાબ આવે છે કે તે હતો. આ બાદ તેમના દોસ્તે એમ કીધું કે થોડીક મારપીટ કરી લેવાય કદાચ, પરંતુ સીધું મારી થોડો દેવાય. હવે સામેથી એવો જવાબ આવે છે કે જે થઈ ગયું એ થઈ ગયું. બોલો ભાઈ, 8મા ધોરણના છોકરાની આવી ક્રિમિનલ જેવી મેન્ટાલિટી ક્યાંથી આવી હશે કે કોઈ છોકરાની હત્યા કર્યા બાદ તેમને જરા પણ અફસોસ નથી. સ્કૂલે આવા સંસ્કાર આપ્યા હશે કે ઓનલાઈન સોશિયલ મીડિયાના કારણે તેમના મગજમાં આવી મેન્ટાલિટી આવી ગઈ છે. આ પણ ઘણા કારણો હોય છે, પરંતુ જે મેઇન કારણ છે તે સોશિયલ મીડિયા છે. કારણ કે સોશિયલ મીડિયાના કારણે અત્યારે બધા નાનપણથી જ સોશિયલ મીડિયા ઉપયોગ કરે છે, એટલે સોશિયલ મીડિયામાં જે ગુંડાગર્દી અને જે ખોટું ઇન્ફ્લુઅન્સ કરે છે તેના કારણે બાળકો બગડે છે. નયનના ગયા પછી તેના ઘરના સભ્યોનું દુઃખ શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. નયન એક એવો વ્યક્તિ હતો જે બધાની હેલ્પ કરતો અને નયનના પિતા પણ 2 ભાઈ હતા. નયન માત્ર તેના જ ઘરમાં નહીં, પરંતુ તેના કાકા અને કાકીનો પણ એટલો જ પ્રિય હતો. આથી નયન ગયો તેનો આઘાત બધાને અસહ્ય લાગ્યો. આ બાદ આવડો મોટો આઘાત લાગ્યા બાદ તેમના પરિવારનો ગુસ્સો કંટ્રોલમાં ન રહ્યો, જેનાથી સ્કૂલમાં તોડફોડ કરી આતંક મચાવ્યો. છતાં પણ આની કિંમત તેમના દીકરા સમાન થોડી થાય. અને જો તે દિવસે સ્કૂલવાળાએ નયનને હોસ્પિટલે પહોંચાડી દીધો હોત તો ન તો સ્કૂલની આવી દશા થાત અને ન તો તેનું નુકસાન. હકીકતમાં સૌથી મોટી ભૂલ સ્કૂલવાળાની છે. આ બાદ તેમના મમ્મી અને તેમના પપ્પાએ હિંમત કરીને એક બહુ સારું કામ કર્યું, પોલીસ કમ્પ્લેન કરી, જેનાથી કેસનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન થાય. આ બાદ ધીરે ધીરે કરીને બધી જાણ થઈ કે આ મામલો છેલ્લા 4 વર્ષથી થતો હતો. નાના મોટા ઝઘડા, ખરાબ શબ્દો, બધું જ ઘણા વર્ષોથી ચાલતું હતું અને આ બાબત સરફેસ લેવલે હેન્ડલ કરતી હતી. ટૂંકમાં બધું જ પતાવી દેતી હતી. બસ આમ એકબીજાને ગળે મળાવે, સોરી કહીને છોડી દે. અને આમાં સ્કૂલવાળાની પણ ભૂલ એ હતી કે પેરેન્ટ્સને કીધું નહીં, અને બીજી ભૂલ એ કરી કે જે વોટર ટેન્કર બોલાવીને બધું જ સાફ કરી નાખ્યું. સ્કૂલના વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ સ્કૂલમાં ચાકુ લઈને આવતા હતા, છતાં પણ સ્ટાફવાળાને કોઈ પણ ફેર નહોતો પડતો. નયન માત્ર આ એક જ ઘટના નથી નયનની, આના જેવા 12 પહેલાના કેસો થઈ ગયા હતા જે 12 નહોતા પડ્યા. અને કોઈને પૂછવામાં આવે કે ચાકુ શું કામ લાવો છો તો એમ કહે છે बहुत पहले से हमने बोला है, मेरे बेटे ने खुद ने देखा है कि स्कूल में बच्चे
चाकू लेके आते हैं। बच्चों से पूछा गया तुम चाकू लेके स्कूल में क्यों आ रहे, तो बोलते हैं सेल्फ डिफेंस के लिए। अरे स्कूल में सेल्फ डिफेंस। નયન સાથે જે થયું તે માત્ર એક જ કેસ નહોતો, પરંતુ સ્કૂલમાં આવા 12 કેસ ઓલરેડી થઈ ગયા, પરંતુ દર વખતે સ્કૂલવાળા તેને છુપાવીને બધું પતાવી દેતા, કારણ કે સ્કૂલવાળા સ્કૂલની ઇમેજ જાળવવી હતી. તો તે બહાર પાડે આવું કે સ્કૂલમાં ચાકુ લઈને આવે છે વિદ્યાર્થીઓ, તો તેમના એડમિશન ઓછા થાય છે, તેના કારણે પૈસા ઓછા બને ને. હવે આની પાછળ મારું તો એટલું જ કહેવું છે કે સ્કૂલમાં નાનેથી બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા, જેનાથી તેનામાં ક્રિમિનલ જેવો માઇન્ડસેટ પેદા ન થાય. અને સરકારે આવી સ્કૂલો બંધ કરાવવી જોઈએ જે પોતાના જ વિદ્યાર્થી સાથે આવું વર્તન કરતી હોય. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.